તો એકદમ પોચા અને એકદમ મસ્ત જાળીદાર ખમણ આપણા એકદમ સોફ્ટ પોચા અને જાળીદાર સરસ ખમણ આપણા બન્યા છે। આ રીતે ચમચીની મદદથી આપણે વઘાર એડ કરી દઈશું। હેલો ફ્રેન્ડ્સ, આજે અમે નાયલોન ખમણ બનાવવાના છીએ। એના માટે અહીંયા અમે 1 વાટકી બેસન લીધું છે અને સૌપ્રથમ આપણે ચાળી લઈશું। પછી એના માટે એક પાણી બનાવવાનું છે। અહીંયા અમે જે વાટકીથી આપણે લોટ લીધો હતો એ વાટકી પાણી લઈશું। પછી આપણે એમાં અડધી ટેબલસ્પૂન જેટલું લીંબુના ફૂલ એડ કરીશું। પછી 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ લઈશું। આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આને આપણે મિલાવી લઈશું। તો આપણે અહીંયા પાણીમાં મીઠું, લીંબુના ફૂલ અને ખાંડ ઓગાળી લીધા છે। હવે એમાં આપણે જે બેસન લીધું હતું એ એડ કરીશું। પછી બધું એક જ ડાયરેક્શનમાં હલાવી લઈશું। પછી એમાં આપણે અડધી ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। પછી મિલાવી લઈશું। ખમણનું બેટર જેટલું આપણે ફેટીશું એટલા ખમણ આપણા પોચા, સોફ્ટ અને જાળીદાર બનશે। અહીંયા આપણે 1 ટેબલસ્પૂનમાં થોડા છે એટલે પોણી ચમચી જેટલા આપણે સાજીના ફૂલ લઈશું। એને આપણે થોડું પાણી એડ કરીને પલાળી લઈશું અને પછી આપણે એને બેટરમાં એડ કરીશું અને બરોબર એક જ ડાયરેક્શનમાં ફેટીશું। એકદમ ફ્લફી ખીરું એનું બેટર ના થાય ત્યાં સુધી આપણે બરોબર એને હલાવીશું। જેટલું ફેટશો એટલે આપણું ખમણ એટલું મસ્ત ફૂલશે અને સહેજ પણ બેસશે નહીં। એકદમ પરફેક્ટ રીતે આપણું બનશે। તો ખમણ માટે અમે અહીંયા પહેલેથી જ થાળીને ગ્રીસ કરીને મૂકી દીધી એકદમ ધીમા તાપે। હવે આપણું જે બેટર રેડી હતું એ આપણે ખમણમાં થાળીમાં એડ કરીશું। ખમણ બનાવો એટલે પહેલાં આપણે પાણીને અને પાણી મૂકી અંદર થાળીને ગ્રીસ કરવા ધીમા તાપે મૂકી દેવાની અને આપણું બેટર એડ કરી દઈશું। હવે ઢાંકણ ઢાંકીને 20 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું। ફૂલ ગેસે 20 મિનિટ એને ચડવા દઈશું। તો હવે આપણે ખમણને ચેક કરી લઈશું। તો ખમણ ફૂલીને મસ્ત રેડી થઈ ગયા છે આપણા ખમણ।
તો ખમણ ચડીને મસ્ત રેડી થઈ ગયા છે. તો આપણે ગેસ ઓફ કરી દઈશું. તો હવે ખમણનો આપણે વઘાર કરીશું. એના માટે આ રીતે ખમણને અમે ઊંધું કરી લઈશું. તો એકદમ મસ્ત જાળી પડી ગઈ છે આપણા ખમણમાં અને સોફ્ટ પણ એટલા મસ્ત બન્યા છે. હવે એને આપણે પીસ પાડી લઈશું. તો એકદમ પોચા અને એકદમ મસ્ત જાળીદાર ખમણ આપણા એકદમ સોફ્ટ પોચા અને જાળીદાર સરસ ખમણ આપણા બન્યા છે. તો આપણે હવે ખમણનો વઘાર રેડી કરીએ. અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું. ગેસ ઓન કરી દઈશું આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ તતરી રહે એટલે લીલા મરચાં એડ કરીશું. ટીચપ જેટલી હિંગ એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું. મરચાં અહીંયા બરોબર ચડવા દઈશું. પછી એમાં આપણે જે વાટકીથી લોટનું માપ લીધું હતું એ વાટકી એટલું પાણી એડ કરીશું. બે ટેબલ સ્પૂન જેટલી સુગર એડ કરીશું. પછી બધું હલાવી લઈશું. પાણીને થોડું અહીંયા ઉકળવા દેવાનું છે. પછી આપણે ખમણમાં એડ કરીશું. તો પાણી આપણું ઉકળી ગયું છે. હવે ગેસ ઓફ કરી દઈશું. હવે આ વઘાર આપણે ખમણમાં એડ કરીશું. આ રીતે ચમચીની મદદથી આપણે વઘાર એડ કરી દઈશું. તો મિત્રો ખમણ આપણા મસ્ત રેડી થઈ ગયા છે. તો તમે પણ આ રીતથી બનાવજો. એકદમ પરફેક્ટ બહાર જેવા સોફ્ટ અને જાળીદાર બને છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.